અમદાવાદમાં બબાલ કરનારા આરોપીઓની સરભરા કરવામાં આવી। 6 આરોપીઓને ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા। ઝડપાયેલા આરોપીઓમાં એક આરોપી જુવેનાઇલ છે। અમદાવાદમાં અજીત રેસિડેન્સીમાં અંગત અદાવતમાં જ મારામારી થઈ હતી। આરોપી અને ફરિયાદી બંને બાપુનગરના સુંદરમનગરમાં આસપાસ રહે છે તેવી વિગતો સામે આવી હતી। બંને પાડોશીઓ વચ્ચે એક સામાજિક પ્રસંગમાં બોલાચાલી થઈ। અગાઉના ઝઘડાની અદાવતમાં પ્રસંગમાં બોલાચાલી થઈ હતી। પ્રસંગ બાદ આરોપીઓએ મારવાના ઈરાદે ફરિયાદીના ઘરે હુમલો કર્યો। આરોપીઓ તલવાર અને છરી વડે કરેલા હુમલામાં ફરિયાદી ઈજાગ્રસ્ત થયા છે। આ ઘટનામાં કુલ 7 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે। આરોપીઓમાં 6 પુખ્ત વયના છે જ્યારે એક જુવેનાઇલ છે। રખિયાલમાં ગઈકાલે રાત્રે 11 વાગે મારામારીની ઘટના સામે આવી હતી। રખિયાલ પોલીસ સ્ટેશનમાં રાઇટિંગનો ગુનો હાલ નોંધાયો છે। રખિયાલમાં હાલ અજંપાભરી શાંતિ છે। જે પ્રકારની માહિતી સામે આવી રહી છે, અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ફરી એક વખત બબાલના આ જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। આરોપીઓમાં ડર બેસાડવા માટે જે દબાણો તોડી પાડવામાં આવ્યા હતા, કર્મચારીઓની બદલી કરવામાં આવી હતી, પરંતુ છતાં પણ અહીંયા અસામાજિક તત્વો બેફામ બનતા હોય અને કાયદાને ઘોડીને પી ગયા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। એક જ મહિનામાં પરિસ્થિતિ જેસે થે તેવી થઈ ગઈ છે। અસામાજિક તત્વોમાં કોઈ પણ કાર્યવાહીનો ખૌફ રહ્યો નથી। રાજ્યભરમાં લુખ્ખાઓ સામે આકરી કાર્યવાહી બાદ પણ ડર નથી। અગાઉ પૂર્વ વિસ્તારમાં થયેલી બબાલ બાદ આરોપીઓના દબાણો દૂર કરવાની જે કામગીરી હાથ ધરવામાં આવી હતી, રાજ્યભરમાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો, છતાં પણ એક મહિનાની અંદર જ પરિસ્થિતિ તેવી ને તેવી જોવા મળી રહી છે। ગઈકાલે રાત્રે 11 વાગ્યાની આસપાસ રખિયાલ પોલીસ સ્ટેશન ખાતે એક રાયોટિંગનો બનાવ બનેલ છે। આ બાબતે હકીકત એવી છે કે આ કામના આરોપી અને ફરિયાદી સુંદરમનગર ખાતે આડોશ પડોશમાં રહે છે અને તેઓના જૂના ઝઘડા ચાલુ હતા। આ બાબતે આ બંને પક્ષ રખિયાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સામાજિક પ્રસંગમાં એકઠા થયેલા હતા અને ત્યાં આ લોકોને બોલાચાલી થયેલી હતી। ત્યારબાદ આ કામના આરોપીઓ એક સંપ થઈ ગેરકાયદેસર મંડળી રચી અને ફરિયાદીના ઘરે જઈ અને તલવાર અને છરીથી હુમલો કરી અને આ નાની મોટી ઈજાઓ કરેલ છે। આ બાબતે રખિયાલ પોલીસ સ્ટેશન ખાતે રાયોટિંગનો ગુનો દાખલ થયેલ છે। તમામ આરોપીઓને આ ગુનાના કામે તાત્કાલિક એરેસ્ટ કરવામાં આવેલ છે અને સ્થળ પર એકંદરે શાંતિ છે। કાયદો અને વ્યવસ્થાનો કોઈ પ્રશ્ન નથી। साहब, ये पहले पुरानी अदावत थी, उसके हिसाब से ये मामला हुआ। न लड़के को चाकू मारे थे और दावत थी शकील चौक बापूनगर में और वहाँ से वो भी गए थे। तो उसी अदावत में वो लोग पीछा करके और बाइक से उससे बुलेट से आए और कट मारते हुए आए और छोकरे को तौफीक कोऑपरेटर के मकान के पास में उसको राउंड लगा के घेर लिए और उसके ऊपर हमला कर दिए। करीब घर पे અદાવતનો જે બનાવ બન્યો હતો તેને લઈને જે 7 આરોપીઓ પકડવામાં આવ્યા હતા તેમાંથી અત્યારે હાલમાં 6 આરોપીઓને અહીંયા લાવવામાં આવ્યા છે। ઘટના સ્થળે સમગ્ર બાબત કંઈક એવી રીતે હતી કે અગાઉથી આ જે અંગત અદાવત હતી તે કોઈક કારણસર બની હતી ને ત્યારબાદ ગઈકાલે ફરીથી એકવાર આ બંને જૂથ આમને સામને એક પ્રસંગમાં મળ્યા હતા। આ પ્રસંગમાં નાની મોટી એક બોલાચાલી થઈ ને તે બોલાચાલી બાદ અદાવત છે એટલી વધી ગઈ હતી, એટલી બોલાચાલી વધી ગઈ અને દુશ્મની વધી ગઈ હતી કે અહીંયા હાલમાં જે ઘટના સ્થળ છે ત્યાં આરોપીઓ દ્વારા તલવારો લઈને અને ચપ્પા લઈને અહીંયા આવવામાં આવ્યા હતા અને જે પ્રમાણે ઘાતક જે હુમલો છે તે પણ કરવામાં આવ્યો હતો। ત્યારે અત્યારે હાલમાં સમગ્ર જે આરોપી જે ઘટના બાબતે આરોપીઓ હતા તેને અત્યારે હાલમાં અહીંયા લઈને આવવામાં આવ્યા છે। તમે જુઓ છો હાલમાં કે ઘટના સ્થળ પર બધા આરોપીઓને લઈને આવ્યા છે અને સમગ્ર જે રિકન્સ્ટ્રક્શન છે તે હાલમાં અહીંયા શરૂ છે। અગાઉ જે પ્રમાણે આરોપીઓ દ્વારા આ જે ઘટના બની હતી તે અત્યારે ફરીથી ત્યાં લઈને આરોપીઓને અને હવે અહીંયા બાદ ફરીથી આરોપીઓને જે તેમના ઘર છે ત્યાં લઈ જવામાં આવશે। કેમેરામેન રીતેશ સુથાર સાથે મિહિર સોલંકી, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।